કપડમાં ગઈકાલે શાળાના બાળકોનો જોખમી મુસાફરીના વાયરલ વિડીયો મામલે કપડવંજ સીએન શાળાના બાળકો પાસે ટ્રકમાં સાયકલ ચડાવવા અને ઉતારવાની મજૂરી કરાવી હતી, જ્યારે તોરણા કેસી ભગત વિદ્યાલય દ્વારા બાળકોને ટ્રકમાં બેસાડી સાયકલ ભરાવવા માટે જોખમી મુસાફરીમાં મોકલ્યા હતા. સ્ટેટ હાઈવે પર ભારે વાહનો વચ્ચેથી વિદ્યાર્થીઓ ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ખૂબ જ ગંભીર જણાવાઈ. શાળાના આચાર્ય જ નહીં પરંતુ ટ્રસ્ટીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી. જિલ્લા શિક્ષણ અધિકારીઓએ આજે તાબડતોબ જિલ્લા કચેરી લેખિત ખુલાસો કરવા આદેશ. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ. कल्पेश रावल, जिला शिक्षणाधिकारी, खेड़ा, नडियाद। जी गईकाले एक वीडियो वायरल थयो कपड़ानी स्कूल में साइकिलों में ट्रक में उतारता बार શું છે સમગ્ર ઘટના? जी गईकाले इलेक्ट्रॉनिक मीडिया माध्यमथी घटना ધ્યાનમાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ જે સાયકલ જે છે ટ્રકમાં થી ઉતારતા હોવાની વિગત સામે આવેલ છે. આ બાબતે આ ઘટના જે ખૂબ જ ગંભીર ઘટના છે. વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ અર્થે આવે છે અને શાળાની અને આચાર્યની ગંભીર બેદરકારી ગણી શકાય. આ બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. એટલે આ ઘટનાની ખૂબ જ ગંભીરતા ધ્યાને લઈ અને શાળાના માત્ર આચાર્ય નહીં, તેઓના ટ્રસ્ટીશ્રીને પણ આજે બપોરે લેખિત ખુલાસા સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવેલ છે. તેઓને શોકોઝ નોટિસ દ્વારા ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવેલ છે. માત્ર ખુલાસો નહીં, ખુલાસો ધ્યાને લઈ અને યોગ્ય નહીં જણાય તો એમના વિરુદ્ધ 100% શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ખૂબ જ ગંભીર ઘટના છે, બિલકુલ સ્વીકાર્ય નથી. આ બાબતે આપણે કેવા પ્રકારના પગલાં લેશો? જે આ બાબતે એમનો ખુલાસો રજૂ થશે એટલે ખુલાસોની વિગતો જે છે ધ્યાનમાં લેવી જોઈએ. એમાં આંશિક સ્વીકારવા પાત્ર છે કે સંપૂર્ણ અસ્વીકાર્ય ખુલાસો છે એ ધ્યાને લઈ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974ની અંદર જે શિક્ષાત્મક કાર્યવાહી સૂચવેલ છે એ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના ટ્રસ્ટી મંડળને આપવામાં આવશે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.